માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે, પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું. ડરપોક છે એ લોકો જે ઓનલાઈન બહુ નથી આવતા. સમય બરબાદ કરવા માટે જીગર જોઈ સાહેબ. હમણાં એક બસની પાછળ લખ્યું હતું કે આપનું વાહન 80 ફૂટ દૂર રાખો. હવે 50 ફૂટનો તો માન રોડ હોય, તમે કેતા હોય તો ખેતરમાં જવા દે. બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કહું છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. હવે તો માથું દુખતું હોય ને તોય ઘરવાળીને કેતા બીક લાગે, કારણ કે એ વાંક તો મોબાઈલ નો જ કાઢશે. આ વરસાદ નું તો એવું છે ને કે જો નો આવે ને તો કે વરસાદ નો આવ્યો, અને જો આવે ને તો કે હવે બંધ થાય તો સારું. એટલે આપણે કઈ એમ જ વરસાદ કરે એમ. સાચા પ્રેમી પંખીડા તો મોબાઈલ ને એનું ચાર્જર છે સાહેબ. એક દિવસ એના મૈડા વગર નો હાલે. એક દુકાનની બહાર બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. તો એક અડવિત્રો ત્યાં જઈને પૂછી આવ્યો, કાંઈ બધા શું પૂછતા હતા? કેટલીક છોકરીઓ ફેસબુક ઉપર એવી રીતે એના દુઃખ દર્દ શેર કરતી હોય છે કે જાણે એ ફેસબુક નહીં એનું પિયર છે. ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કહી છે કે આગળ તમારી મરજી. એટલે કાલ સવારે સલાહ ખોટી પડે તો આપણે વાંકવા નો આવી. બહેનો માટે એક ઉપયોગી ટિપ્સ: સાવરણીને પાણીમાં પલાળી અને કચરો કાઢો તો કચરા ને પોતું બે એક સાથે થઈ જાય. જો સમયસર ઘરે પહોંચો તો ખાવાનું ગરમ અને ઘરવાળી ઠંડી મળે, અને જો મોડા ઘરે પહોંચો તો ઘરવાળી ગરમ અને ખાવાનું ઠંડુ મળે. જ્યારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને તો લોકો સગાવાલાને ગોતી ગોતીને એડ કરતા હતા. હવે એને ગોતી ગોતીને અનફોલો કરે છે. પતિ કે લગ્નમાં 7 ફેરા ફરતી વખતે તે મને વચન આપ્યું હતું કે તમે કહેશો એમ કરીશ. તો પત્ની કે પણ ઈ તો બધાય વચ્ચે માથાકૂટ નો થાય ને, એટલે મેં ખોટે ખોટે હા પાડી હતી. કઈક તો આ બીડી પીવા વાળાએ લોહી પીધા છે. ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગ્ન, બીજું ઘરવાળાની મરજીથી લગ્ન, અને ત્રીજું ભૂલથી પણ લગ્ન. મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત, અને એમાંય વળી હારું હારું ખાવાનું. પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી, જીપીએસસી, નેટ, સ્લેટ, આ તો ના ઇન્સાફી છે યાર. છોકરી વાળા જમીનનું તો એવી રીતે પૂછે છે કે જાણે એની છોકરી આવી અને સીધી ખેતરમાં કપાસ વીણવા જવાની હોય. એક મકાન માલિકે જેવી રક્ષાબંધન ગઈ કે એના ભાડુઆતને એમ કહીને કાઢી નાખ્યો કે આખું વરસ તારી બેનું આવી પણ રક્ષાબંધનના દિવસે જ ન આવી. જિંદગીમાં આ 2 વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે, અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. અમુક લોકો ખોટું લાગે એવી વાત કરે, પાછા કે ખોટું નો લગાડતા. ના ના, ખોટું નહીં, તમને તો જંપલે જંપલે મારવા છે. પ્રેમની કોઈ ભાષા ન હોય સાહેબ. શહેરમાં એને અફેર કહેવાય અને ગામડામાં લફરું. ભાઈ ભલે ગમે એટલો અભણ હોય પણ છોકરીઓના ફોટા ઉપર નાઇસ પીક એવું તો લખી જ દે.
પરણેલા પુરુષનું પેટ એટલા માટે બહાર હોય છે કારણ કે પેલા મિત્રો સાથે પાર્ટીમાં બહાર જમી આવે, પછી પાછા ઘરે પત્નીના ડરથી બીજી વાર જમે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વૈદ નથી હોતા. પાડો હજી ક્યાંક શાંતિ લે, પણ જે ઉપાડો લે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે. હમણાં એક જુગારી મિત્રના પિતાશ્રીનું બેસણું હતું. ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું શું હતું બાપુજીને? તો કે લાલની રાણી, કાળીનો રાજા અને ચોકડીનો દસો. તોય બાપુજી જીદી તો હતા જ. એ છેક સુધી શો ન કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. ના ઉમ્ર કી સીમા હો, ના જન્મો કા હો બંધન. આમાં કવિ કહેવા માંગે છે કે ગમે એ હાલશે. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમ ના સોલ્યુશન હોય સાહેબ. બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં. પાડોશી ને કામ આવે એ તો સારી વાત છે, પણ ડખો તો ત્યાં થાય જે પાડોશી પાડોશણને કામ આવવા માંડે. જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી છોકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં, કોઈ વાતે નથી સમજતી. સસરા કે તમે જોવા આવ્યા ત્યારે તમે તો ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. શું મિત્રો તમને ખબર છે કે આખી દુનિયામાં કુલ કેટલા દેશ છે? તો એના માટે કહેવાનું કે આખી દુનિયામાં ખાલી એક જ દેશ છે, ભારત. બાકી બધાય તો વિદેશ છે. આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. શંકાએ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ઈ ટકલી? પતિનો હાથ રાખડીથી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ, તમારા ભાઈ. પતિ નવરો બેઠો તો ને તો પત્ની આગળ સારો પતિ થવા હાટું થઈને કાળી કડાઈને ઘઈ સાફ કરી. ત્યાં તો એની પત્ની ઉલરી. ઈ કે અક્કલ છે કે નહીં? આ નોનસ્ટિક કડાઈ હતી. એક ભાઈ માથાના દુખાવાની દવા લેવા મેડિકલમાં ગયો. મેડિકલ વાળા કે અમે પ્રિસ્ક્રિપ્શન વગર એકોય દવા નથી આપતા. ત્યાં તો ઓલાએ મેરેજ સર્ટિફિકેટ કાઢીને બતાવ્યું. પછી તો મેડિકલ વાળો અને ઈ બાઈ બે બથું ભરીને રોયા અને દવા ઈ કે ફ્રીમાં લઈ જાવ. જિંદગીના 18 વર્ષ અક્ષર સુધારવા હાટું કાઢી નાખ્યા અને હવે બધું કામ કીબોર્ડ ઉપર થાય છે.
દર્દી ડોક્ટર ને કે સાહેબ તમે દવા લખી આપી, એ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. લાઈન મારવાની 3 રીતો: પેન્સિલ થી, પેન થી અને માર્કર થી. પોઝિટિવ વિચારો થોડુંક, ઘણા મારા જેવા શરીફાઈ હોય. એક બેન એની પાડોશી બેન ને કે તારા વાસણ તો બહુ ચમકે છે, શું વાપરસ? ઓલી કે પતિ. આ આનંદભાઈ હનીમૂન કરવા ઉપડી ગયા લ્યો, અને આપણે અહીંયા લગ્ન પછી 2 મહિના સુધી તો મંડપ વાળા વાંહે પડ્યા હોય કે હજી 6 ગ્લાસ ને 2 ચમચી ઘટે. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી નો રહી જાય. અમુક ગામમાં એન્ટર થતા એટલા બધા સ્પીડ બ્રેકર આવે છે કે ગામમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે સ્પીડ બ્રેકર ની વચ્ચે ગામ બનાવ્યું છે એ જ નથી ખબર પડતી. આપણે ગુજરાતમાં મમ્મી પપ્પા ક્યારેય છોકરાઓને ઉઠાડી અને ગુડ મોર્નિંગ નથી બોલતા, બસ ખાલી પંખા બંધ કરી દે. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. પુરુષો માટે ઘેર બેઠા પુષ્કળ પૈસા કમાવાની તક. પત્નીના કપડાનું કબાટ ગોઠવો અને મેળવો અનલિમિટેડ પૈસા. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘરકામમાં મદદ કરાવે. જમવામાં કઠોળ ખાવાનો એક મોટો ફાયદો એ છે કે તમારે શાકભાજી સુધારવું ન પડે. અણવરે ગોરબાપાને પૂછ્યું કે કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર? ગોરબાપા કે અત્યારે ગમે એની કોર બેહાડો, લગ્ન પછી માથે જ બેહવાની. મદદ એક એવી ઘટના છે કે જો કરો તો લોકો ભૂલી જાય અને ન કરો તો યાદ રાખે. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. એક દિવસનું ચોમાસું અને 19 દિવસનો બાફ, તોય તું વરસ્યો એ વાતે, જા તારા બધાય ગુના માફ. એક દિવસનું ચોમાસું અને 19 દિવસનો બાફ, તોય તું વરસ્યો એ વાતે, જા તારા બધાય ગુના માફ. વાદળામાંય પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા. વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજી અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. જો સાસુમાં એમ કે કુમાર શર્માતા નહીં, આ તમારું જ ઘર છે, તો એનો સીધો અર્થ એ થયો કે તમારા ઘરની જેમ અહીંયા બધું જાતે કરી લ્યો, અમે નવરા નથી. એક ભાઈ એના મિત્રને ફોન કર્યો, એ કેમ એલા ફોન નથી ઉપાડતો? તો ધીરેક થી જવાબ દીધો, એ કે લેક્ચરમાં છું, થોડી વાર પછી ફોન કરું. તો કે ક્યાં લેક્ચરમાં છો અને શું વિષય છે? કે ઘરે જ છું અને હું જ વિષય છું. હવાનું ઝોકું આવે એમ તું સતાવીશ નહીં મને, હું હૃદયમાં એક વાવાઝોડું સમાવીને બેઠો છું. પ્રસ્તુત પંક્તિમાં કવિને ગેસની તકલીફ હોય એવું લાગે છે. ઇતિહાસ ગવા છે સાહેબ, જે લોકો સૂતી વખતે ફોન સાયલેન્ટ રાખે છે ને એને દુનિયાની કાંઈ પડી નથી હોતી. જો તમારું પેટ બહાર હોય તો એનો એક ફાયદો છે કે તમે મોબાઈલની સ્ક્રીન પેટ સાથે ઘસી અને સાફ કરી શકો છો. છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં એ કાગડો જ થાય, કાગડી નો થાય ભાઈ.
સૌથી હોશિયાર માણસ એ છે કે જે ટોયલેટમાં બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઈ લે કે પાણી આવે છે કે નહીં. બાકી સાયન્સ ને કોમર્સ ને આ બધું તો ઠીક છે. એક ભિખારી એક બેન ને ત્યાં ખાવાનું માંગવા આવ્યો. તો બેન એને જોઈને કે તમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. બોલો કે હા, આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. વોટ્સઅપ ઉપર બધાના મેસેજ જોઈને એવું થાય છે કે હારું બધાના વિચાર આટલા બધા ઊંચા છે તો પછી આ ડખા શેના થાય છે. એક અડવિત્રો બ્યુટી પાર્લર ની બહાર લખી આવ્યો કે ભેંસ કોઈ દિવસ રૂપાળી થાય નહીં. એક ભાઈ એક મહિલાની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. પછી મહિલાએ મોઢું ધોઈને બતાવી દીધું ત્યારે છેક મામલો શાંત પડ્યો. સારું છે છોકરીઓ સામે ચાલી અને છોકરો જોવા નથી જતી. તો ત્યાં જઈને એમ કહે કે આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો. ડોક્ટર કે કેમ છે તમારી પત્નીને હવે? ઓલો કે એમ તો આજ સવારે થોડોક ઝઘડો કરી લીધો, થોડુંક સારું લાગે છે. છાના માના બેસો. આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે. તો પત્ની કે એવી બધે હાટું હું અલગ અલગ ચા નહીં બનાવું, જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે. આંખના ડોક્ટર એક ભાઈને કે તમે અમારી નર સામે એક ધારું તાકીને જોવો. તો લો કે કા કે તમારી પત્ની આંખમાં ટીપા નાખવા છે અને એ આંખું ખોલતી નથી. ખોટો ભાર લઈને ફરવું નહીં, જતું કરવામાં જ મજા છે. સૌજન્ય ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું આયુર્વેદિક કાયમ ચૂર્ણ, રોજ રાત્રે 2 ચમચી. ઘરમાં લાઈટ ગઈ ને ત્યારે 2 મિનિટ માટે તો શ્વાસ થંભી ગયા કે જયારે કામવાળી બોલી કે વોટ ધ હેલ ઇઝ ધીસ, યુ ડોન્ટ હેવ ઇન્વર્ટર. આજે મેં પેરાસિટામોલ ગોળીને બેવકૂફ બનાવી. તાવ નતો આવ્યો ને તોય ગોળી પીધી. હવે આખા શરીરમાં ઈ તાવને ગોતતી ફરશે. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય. એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. જીવનના કાંટાળા રસ્તામાં તમારો કોઈ સાથ દે કે ન દે, પણ તમારા ચપ્પલ જરૂર સાથ દેશે. ચપ્પલ જરૂર પહેરો. પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. રેલવે સ્ટેશને ટિકિટ બારી ઉપર બધા પેસેન્જર ભેગા થયા. એટલે સાહેબ કે ભારે વરસાદને કારણે ટ્રેન આજે રદ થઈ છે, બીજું કઈ કોઈને પૂછવું હોય તો કયો. એક બેન કે સાહેબ આ હાડીમાં હું જાડી લાગુ છું કે પાતળી?